જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો. કનસંપ, જ્યાં સંપ ન હોય ને એની વાત કરીએ. કનસંપના કારણે બધું કોહવાઈ ગયું. કનસંપના કારણે બધું કોહવાઈ ગયું. અરે કનસંપના કારણે બધું વિખાઈ ગયું. અરે અદેખાઈને ઈર્ષાઈમાં સર્વ લૂંટાઈ ગયું. અદેખાઈ અને ઈર્ષાઈમાં સર્વ લૂંટાઈ ગયું. અરે સંભાળતા સંભાળતા હાથમાંથી સરકી ગયું. કોને ખબર હતી કે આવું થશે? કોને ખબર હતી કે આવું થશે? કોકનું નુકસાન કરવામાં પોતાનું જ થઈ ગયું. પોતાનું જ થઈ ગયું. જીવનની અંદર હંમેશના માટે બુરાઈ કોકની કરવી હતી. જીવનની અંદર હંમેશના માટે બુરાઈ કોકની કરવી હતી. એ જ બુરાઈના પાપથી પોતે જ દબાઈ ગયું. એ જ બુરાઈના પાપથી પોતે જ દબાઈ ગયું. કનસંપના આ કોહવાટમાં બધું કરમાઈ ગયું. ઈશ્વર તો સૌનો છે અને સૌને સાથ સહકાર આપે છે. ઈશ્વર તો સૌનો છે અને સૌને સાથ સહકાર આપે છે. અરે પોતીકું આગવું કરતા પોતાનું જ ભરખાઈ ગયું. આ કનસંપના કોહવાટમાં બધું કોહવાઈ ગયું. જીવન અનમોલ છે અને પળ પણ અનમોલ. જીવન અનમોલ છે અને પલ પણ અનમોલ. કોકની બગાડવામાં પોતાની બગડી ગયું. અરે કનસંપના આ કોહવાટમાં બધું કરમાઈ ગયું. જીવન જીવતા જીવતા મહેનત કરી ખાવું છે. જીવન જીવતા જીવતા મહેનત કરીને ખાવું છે. મહેનત કરીને મેળવેલું અમીના ઓટકારે અપનાવવું છે. મહેનત કરીને મેળવેલું અમીના ઓટકારે મેળવવું છે. અરે જીવનના આ સંઘર્ષમાં સૌના હાથે આ જીવનના સંઘર્ષમાં સૌના હાથે કમાઈને ખાવાનું છે. છતાં ન ખાવા દેવાની કલ્પનામાં પોતાનું જ ખવાઈ ગયું. આ કનસંપની કોહવાટમાં બધું કરમાઈ ગયું. જીવન જીવતા જીવતા અરે બધું લૂંટી લેવું છે. જીવન જીવતા જીવતા બધું લૂંટી લેવું છે. મહેનત કરી છે પરસીનાથી છતાં અપનાવી લેવું છે. મહેનત કરી છે પરસીનાથી છતાં અપનાવી લેવું છે. એ જ કોકનું લૂંટવામાં પોતાનું લૂંટાઈ ગયું. આ કનસંપના કોહવાટમાં બધું કરમાઈ ગયું. કનસંપના કોહવાટમાં બધું કરમાઈ ગયું. વિશ્વાસઘાત કરી જે વધારે લીધું હતું એ વધારાના બોજમાં જે લાલચમાં બધું લૂંટાઈ ગયું. આ કનસંપની કોહવાટમાં બધું કરમાઈ ગયું. અરે ભાઈ ભાઈને ભાઈ લેખે અને કરે માથે કપટ. ભાઈ ભાઈને ભાઈ લેખે અને કરે પાછો માથે કપટ. આ કપટની આ કાળમાં પોતે જ ભરખાઈ ગયું. કનસંપની કોહવાટમાં આ બધું કરમાઈ ગયું. જીવન તો જીવે છે બધા પોતાની મહેનત કરીને. આ મહેનત કરીને ખાતા હતા. એમાં કપટ કરી ગયું. આ કપટની આ કાળમાં પોતે જ કપાઈ ગયું. અરે કનસંપની આ કોહવાટમાં બધું કરમાઈ ગયું. અરે સમાજ છે ગામ છે પોતે પ્રતિનિધિનો મોભો છે.
અને પોતાની વાતમાં કોઈને ઝાડમાં ફસાવી ગયું, પોતાની આ ઝાડમાં કોકને ફસાવી ગયું, પણ કોકને તો ઈશ્વરે ઉગારી લીધું, પોતે જ ફસાઈ ગયું. કંસપની આ કોસવાટમાં બધું જ કરમાઈ ગયું. કંસપની આ કોસવાટમાં બધું કરમાઈ ગયું. અરે ઝાંઝવાના જળ જેવું છે જીવન, ઝાંઝવાના જળ જેવું છે જીવન. દેખાય કંઈક અને કરે કંઈક, દેખાય કરે કંઈક અને કરે કંઈક. આ પોતાની આ મખમલી ભાષામાં, પોતાની મખમલી ભાષામાં કોકને નુકસાન કરવા ગયું, પોતાની મખમલી ભાષામાં કોકને નુકસાન કરવા ગયું. અંતે મખમલી ભાષા પોતાને જ ભરખી ગયું. આ કંસપની કોસવાટમાં બધું જ કરમાઈ ગયું. કંસપની આ કોસવાટમાં બધું કરમાઈ ગયું. મિત્રો, જીવનની અંદર કોઈ પણ તમે કન્સેપ્ટ કરો ને, અને એ કન્સેપ્ટના તમે જો જવાબદાર ન હોય ને, તો જે માણસ કન્સેપ્ટ કરાવે અથવા કરે એને પોતાને જ ભોગવવું પડે છે. મારો કહેવાનો મતલબ એમ છે કે તમારું ગમે તેવું કોઈ નુકસાન કરવા જાય ને, તો અંતે મિત્રો નુકસાન એનું જ થાય છે. કારણ કે તમે જે ઈશ્વરના ભરોસે સોંપ્યું છે, તમે એનો અંદરનો ભગવાન બેઠેલો છે એ જાણે છે કે આનો સૂત્રધાર આ જ છે, અને આ આવું કરાવવા માંગે છે, અને આનો ફાયદો ઉઠાવવા માંગે છે. ત્યારે તમારી બધી વાત ઈશ્વર સંભાળી લે છે, અને જે કરનાર છે એ જ એના બોજમાં દબાઈ જાય છે મિત્રો. એટલે મિત્રો, મારે કહેવાનો મતલબ કે કોઈ દિવસ જીવનમાં તમે એવું ન વિચારતા કે આપણું આ ખરાબ કરી નાખશે. કારણ કે ખરાબ કરે એ આપણા કર્મ આપણને કરે છે, અને આપણને એમાંથી ઉગારે છે પણ આપણા કર્મ ઉગારે છે. માટે કોઈ પણ કર્મ એવું થાય ને તો ઈશ્વરની માફી માંગી લ્યો. જેનું કોઈ તમે ખરાબ થઈ ગયું છે તો એની માફી માંગી લ્યો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે, ગમે તે હોય. કારણ કે જે ભૂલ થઈ છે સ્વીકારવામાં કશો જ વાંધો નહીં. કારણ કે ભૂલ સ્વીકારે એ માણસ મહાન કહેવાય. કારણ કે ભૂલ સ્વીકારે એ જ આગળ ભૂલ ન કરી શકે, પણ જે ભૂલ છુપાવે એ જ ભૂલ કરી શકે. માટે મિત્રો, આ વિડીયો મારો કહેવાનો મતલબ એક જ છે કે તમે સર્વત્ર જે તમારા ભગવાનને ઈષ્ટદેવને માનતા હોય, તમારી માથે કોઈ પણ કૂડ કપટ થતું હોય, અને એ કૂડ કપટમાંથી જ્યારે તમે ન નીકળી શકો ને, તમે એમાં તમને હુચકો ન પડે ને, તે ઈશ્વરને સોંપી દેજો, એટલે ભગવાન બધું સંભાળ લેશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે મને તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.